નંદીગ્રામ બેઠક પર શુભેન્દુ અધિકારી ફરી એકવાર આગળ ચાલી રહ્યા છે। પશ્ચિમ બંગાળ સહિત 3 રાજ્યોમાં મહાજીતના જશ્નનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે પરિણામ આવી રહ્યા છે। ભાજપના કેન્દ્રીય મુખ્યાલય પર પણ મહાજશ્નની તૈયારી ચાલી રહી છે। થોડી જ મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે દિલ્હી ભાજપ હેડક્વાર્ટર પહોંચશે, કાર્યકર્તાઓને સંબોધન કરશે અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અત્યારે ભાજપ હેડક્વાર્ટર પર ઉમટી રહ્યા છે। આ તરફ ગુજરાતના કમલમ પર પણ ઉજવણી થઈ રહી છે, ઝાલમુરી ખવાઈ રહી છે, સેલિબ્રેશન થઈ રહ્યું છે। કોબા કમલમ બાદ સુરત કમલમ પર પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે। પશ્ચિમ બંગાળની 203 બેઠક પર મતગણતરી ચાલી રહી છે અને ડબલ હેટ્રિક ભાજપની લાગતી દેખાઈ રહી છે। 202 બેઠક પર ભાજપ આગળ છે, 85 બેઠક પર ટીએમસી અને જ્યારે 6 અન્ય આગળ ચાલી રહ્યા છે। 6 બેઠક પર પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર, પશ્ચિમ બંગાળમાં 2/3 બહુમત સાથે ભાજપની સરકાર બનતી અત્યારે દેખાઈ રહી છે। પશ્ચિમ બંગાળમાં ભાજપના વોટ શેરની વાત કરીએ 45.43%, જ્યારે ટીએમસીનો વોટ શેર 40.82% સુધી પહોંચ્યો છે।